ગીર સોમનાથમાંથી વધુ એક સમાચાર સામે આવે છે। ગીર સોમનાથ જિલ્લામાં આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી MP બેરૈયાના અધ્યક્ષસ્થાને વેરાવળ ખાતે સ્થળ સંચાલકોની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પરીક્ષાના સંચાલન, પારદર્શિતા અને સુરક્ષા વ્યવસ્થા જેવા તમામ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। શિક્ષણ નિરીક્ષકો દ્વારા સ્થળ સંચાલકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને તેમની સમસ્યાઓનું સ્થળ પર જ સમાધાન કરી અને જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટેની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। સોમનાથમાં બોર્ડ પરીક્ષાની તૈયારી પૂર્ણ DEO બેરૈયાના અધ્યક્ષસ્થાને સંચાલકોની મહત્વની બેઠક યોજાઈ હતી। પરીક્ષા સંચાલન અંગે અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ સંચાલકોના પ્રશ્નોનું બેઠકમાં જ નિવારણ લાવવામાં આવ્યું હતું। વેરાવળ અને સૂત્રાપાડા કેન્દ્રો પર સજ્જતા રાખવામાં આવી હતી।